એક તરફ ભુજ શહેરના નાગરિકો પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ ભુજ નગરપાલિકાની બેદરકારીના કારણે કિંમતી પાણીનો મોટા પાયે બગાડ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। હાલમાં કચ્છમાં વરસાદ ખેંચાતા પાણીનું સંકટ વધુ ગંભીર બન્યું છે અને આવી પરિસ્થિતિમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થવો જોઈએ, પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે। ભુજનો રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મુખ્ય પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું। પાણીનો આટલો મોટો બગાડ થયો કે જાણે શહેરમાં વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું। બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને 3 થી 4 દિવસે માંડ પાણી મળી રહ્યું છે, તે પણ ઓછા પ્રેશરથી પહોંચે છે। કેટલાક વિસ્તારોમાં તો દૂષિત પાણી આવવાની ફરિયાદો પણ સતત સામે આવી રહી છે। પાણીની સમસ્યાને લઈને અનેક વખત લોકો નગરપાલિકા કચેરીએ મોરચા કાઢી પોતાની વ્યથા વ્યક્ત કરી ચૂક્યા છે। આ પહેલી ઘટના નથી। અઠવાડિયા અગાઉ ભુજ માધાપર વિસ્તારમાં નર્મદાની વાલ્વ લાઇનમાં ખામી સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું હતું। તે સમય પર કેટલાક લોકોએ પાણીનો બગાડ અટકતો ન હોવાને કારણે પોતાની ગાડીઓ ધોઈ લીધી હતી, જેનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। સ્થાનિકોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે એક તરફ નાગરિકો પાણીના એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે, બીજી તરફ નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાવા પાછળ જવાબદાર કોણ? વરસાદી અનિશ્ચિતતા અને વધતી પાણીની અછત વચ્ચે પાણીનું યોગ્ય સંચાલન અને સમયસર જાળવણી કરવી તંત્ર માટે અત્યંત જરૂરી બની છે। નાગરિકોએ પણ પાણીના બગાડ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે।